તો અખાત્રીજ નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં પણ વિશેષ શણગાર કરવામાં આવ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે દ્વારકાધીશ જગત મંદિરમાં વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયાના પાવન અવસરે રાજાધિરાજને પરંપરાગત વસ્ત્ર પરિધાનને બદલે ઋતુ અનુસાર શીતળ ઠંડક માટે ચંદન વાઘા સાથેના પરિધાન કરવામાં આવ્યા છે। વર્તમાન યુગમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો પંખો, એર કન્ડિશન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો સહારો લેતા હોય છે। જ્યારે જગત મંદિરમાં કાળિયા ઠાકોરને ગરમીથી બચવા માટે પૂજારી પરિવાર દ્વારા શીતળતાનો અહેસાસ કરાવતા ચંદન વાઘાનો શૃંગાર કરીને પુષ્પ શૃંગારની શરૂઆત કરવામાં આવે છે। પુષ્પ શૃંગાર દર્શન મનોરથ ગુજરાતી કેલેન્ડર વર્ષ મુજબ વૈશાખ સુદ ત્રીજથી અષાઢ સુદ એકમ સુધી સતત 2 માસ સુધી ચાલશે। ત્યારે જગત મંદિરમાં ચંદન વાઘાના દર્શન વર્ષમાં માત્ર અક્ષય તૃતીયાના દિવસે થાય છે। આ સૃષ્ટિની અંદર કોઈ જો ઠંડી વસ્તુ હોય સૌથી વધારે તો એ ચંદન છે। અને 2 મહિના જે ગ્રીષ્મકાલ ઉનાળાનો સમય ચાલે છે અને એ ગ્રીષ્મકાલની અંદર દર વર્ષની જેમ ભગવાન દ્વારિકાધીશને અંગ ઉપાંગમાં ચંદનના લેપ, એની સાથે કપૂર, કસ્તુરી, ગૌલોચન, ગજમણી, અંબર, આ બધી જ વસ્તુઓ અલભ્ય છે, દુર્લભ છે અને આ દેવો માટે છે। અને એ ભગવાન દ્વારકાધીશને પુષ્પ શ્રૃંગાર અને ચંદનના લેપ ધરાવવામાં આવે છે।